કચ્છના લખપત અને અબડાસા તાલુકામાં 6 દિવસમાં 15 લોકોના મોત થતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. તાવ, શરદી, ઉધરસને થોડા જ કલાકોમાં ન્યુમોનિયા, શ્વાસ લેવાની તકલીફ અને મલ્ટી ઓર્ગન ફેલ્યોર બાદ દર્દીનું મોત નીપજે છે. જોકે મામલાની ગંભીરતા જોતા હાલ આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત ગામોમાં ટીમો 25 ઉતારી છે અને ડોર ટુ ડોર ફરી લોકોને નિદાન અને સારવારમાં સહકાર આપવા તેમજ સ્વાસ્થ્ય જાળવણી અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું છે. ગામની દરેક શેરીઓમાં દવાનો છંટકાવ હાથ ધરાયો છે. ભેદી બીમારીથી મોતને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્ય અને કચ્છ જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા કચ્છ જવા રવાના થયા છે. જે લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની પરિસ્થિતિને પગલે સ્થળ વિઝિટ કરશે અને કચ્છ જિલ્લા વહીવટી તંત્ર સાથે આરોગ્યની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરશે. ઉત્તરાખંડના કેદારનાથ હાઈવે પર સોનપ્રયાગ મુંકટિયા વચ્ચે ભૂસ્ખલન થયું છે. આ દુર્ઘટનામાં 5 શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે. 2 લોકો ઘાયલ થયા છે. જોકે અન્ય ઘણા શ્રદ્ધાળુઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. હાલ સ્થાનિક વહીવટીતંત્ર, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામમાં લાગેલી છે. અહેવાલો અનુસાર એસડીઆરએફ, એનડીઆરએફ અને સેક્ટર મેજિસ્ટ્રેટ સોનપ્રયાગને તાત્કાલિક બચાવ માટે રવાના કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રેસ્ક્યુ ટીમે ઘટના સ્થળે પહોંચીને ઝડપી ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 5 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે સોનપ્રયાગ મોકલવામાં આવ્યા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ અકસ્માતના દુઃખદ સમાચાર મળતા શોક વ્યક્ત કર્યો છે. તેમણે એક્સ પર લખ્યું કે સોનપ્રયાગ મુંકટિયા વચ્ચે ભૂસ્ખલનના કારણે કેટલાક મુસાફરો દટાયા છે. હું પોતે સંબંધિત અધિકારીઓના સંપર્કમાં છું. બચાવ કામગીરી પર નજર રાખી રહ્યો છું. મુસાફરોની સુરક્ષા માટે બાબા કેદારને પ્રાર્થના કરું છું. મારી સંવેદના શોકગ્રસ્ત પરિવાર સાથે છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને સરકાર દ્વારા શક્ય તમામ મદદ પૂરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં અમદાવાદમાં જુદી સરકારી એજન્સીમાં મોટા અધિકારીઓ હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ભરત છાબડાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રોની ઓળખ આપીને સરકારી કચેરીમાં પ્રવેશ મેળવતા ભરત છાબડાની તપાસ કરવા માટે છેક પીએમઓથી સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત સીએમઓ તરફથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ભરત છાબડાની ઇન્કવાયરી કરવા માટે જણાવ્યું હતું અને તેની કરતૂતો સામે આવી હતી. ભરતની મોડસ ઓપરેન્ડી મહાઠગ કિરણ પટેલને ભૂ પીવડાવીને એવી છે. કિરણ પટેલે તો નેતાઓને જ શીશામાં ઉતારતો, પણ ભરતનું નેટવર્ક તો પોલિટિશિયન્સથી લઈ પોલીસ સુધી ફેલાયેલું છે. હાલ કેટલાક પોલીસ અધિકારીઓના જીવ પણ અદ્ધર થઈ ગયા છે. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજીયાણે જણાવ્યું હતું કે ભરતના મોબાઈલમાંથી અમદાવાદના કેટલાક પોલીસ કર્મીઓના નંબર મળ્યા છે અને તે દિશામાં તપાસ ચાલુ છે. ભરત છાબડાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના કરનાલ ખાતેથી ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી વિરુદ્ધ અલગ-અલગ 3 ગુના નોંધાયેલા છે. આ ઉપરાંત અડાલજ પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ 1 ગુનો નોંધાયો હતો. કચ્છના અંજાર નજીકથી ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી જીનસ કંપનીમાં એકાએક આગ લાગતા દોડધામ મચી હતી. આગના સમાચાર મળતા અગ્નિશામક દળો પહોંચી ગયા હતા. કંપનીના કર્મચારીઓને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીની દૂર આગ દેખાઈ રહી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ 10થી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગની બુઝાવવા જહેમત ઉઠાવી હતી. તેમજ અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ બુઝાવવા 10થી વધુ ટીમો કામે લાગી. વિકરાળ આગના સમાચાર મળતા જ અંજાર એસડીએમ, પોલીસ વિભાગના અધિકારીઓ અને અંજારના ધારાસભ્ય ત્રિકમ છાંગા પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ નામાંકિત કંપની એરકુલરનું મોટા પાયે ઉત્પાદન કરતી હોય. પ્લાસ્ટિકના પાર્ટમાં આગ લાગી હોવાથી ઓલવવા માટે જહેમત ઉઠાવવી પડી રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ, અમરેલી, દિગ્વિજય ગ્રામ, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની 235 જેટલી કોલેજો આવેલી છે, જેમાં અંદાજે 2.5 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓને પરીક્ષા વિભાગને લગતા અલગ-અલગ કામો માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવવું પડે છે. પરંતુ આ યુનિવર્સિટીમાં સ્થાપના કાળથી અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું નથી. પરીક્ષા વિભાગની વિન્ડો પાસે હેલ્પલાઇન નંબરોનું બોર્ડ છે, જેમાં 4માંથી 1 પણ નંબર ફોન લાગતા નથી. જેના લીધે દરરોજ 500 જેટલા વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધી ધક્કો ખાવો પડે છે. જેમાં બહારગામથી આવતા વિદ્યાર્થીઓને સવારથી સાંજ સુધી રોકાવું પડે છે. પરીક્ષા વિભાગ પાસે પીવાના પાણીની કોઈ સુવિધા નથી અને કેમ્પસમાં 1 વર્ષથી વધુ સમયથી ઝેરોક્ષની દુકાન બંધ હોવાથી વિદ્યાર્થીઓને ઝેરોક્ષ કરાવવા માટે મુંજકા ગામ સુધી જવું પડે છે. યુનિવર્સિટીમાં હેલ્પલાઇન સેન્ટર ન હોવાના કારણે કોઈપણ જગ્યાએથી જવાબ યોગ્ય રીતે મળતો નથી. અહીંથી એવો પણ જવાબ મળ્યો કે તમે ફી કોલેજમાં ભરો છો તો કોલેજવાળાને કહો કે તે ધક્કા ખાય. મેં બીજી વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ધક્કો ખાધો છે. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4 દિવસ પૂર્વે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મોત થયું હતું. પોલીસ તપાસમાં આ હિટ એન્ડ રનની ઘટના યુવકની હત્યા માટે જ ઘડાયેલો પ્લાન હોવાનું સામે આવ્યું છે.
પોલીસે આ ચકચારી હત્યાના ગુનામાં સગીર હતી પ્રેમિકા સાથે મળીને બહેનને હેરાન કરતા યુવકને બોલેરો પિકઅપ વાનથી ઠોકર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આરોપી સહિત 3ની અટકાયત કરી છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સ્ટેટ હાઈવે પર તારીખ 6 સપ્ટેમ્બરના રોજ 7 વાગ્યે એક્ટિવા પર જઈ રહેલા ઉમરેઠી ગામના સુરેશ જાદવ નામના 22 વર્ષીય યુવકને પાછળથી બોલેરો પિકઅપ વાન દ્વારા ઠોકર મારવા એક્ટિવા ચાલક ફંગોળાઈ ગયો હતો અને બોલેરો કાર ચાલક અકસ્માત સર્જી નાસી છૂટે છે. ઇજાગ્રસ્ત યુવકને તાલાલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવે છે, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરે છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ હિટ એન્ડ રનની ઘટના લાગે છે, પરંતુ આ ઘટનામાં ગીર સોમનાથ એલસીબી દ્વારા ઊંડી તપાસ હાથ ધરવામાં આવી ત્યારે આ ઘટના અકસ્માત નહીં પરંતુ યુવકને મોતને ઘાટ ઉતારી દેવાનો આખો ગુનાહિત પ્લાન હોવાનો ઘટસ્ફોટ થયો છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી પશુ તસ્કરી કરી જીપડાલામાં ફેરાફેરી કરતી વખતે પોલીસ અને આરટીઓથી બચવા બેફામ વાહનો હંકારતા હોય છે, જેના કારણે નિર્દોષ રાહદારીઓ વાહન ચાલકો તેનો ભોગ બને છે. આવી જ એક ઘટના મોડાસાના સાકરિયા પાસે બની છે. હાલ ભાદરવી પૂનમને લઈને દૂર દૂરથી પદયાત્રા સંઘો અંબાજી ચાલતા નીકળે છે. હજારો પદયાત્રીઓ અરવલ્લીના માર્ગ ઉપર ચાલી રહ્યા છે, ત્યારે સવારે 9 કલાકની આસપાસ માલપુર રોડથી મોડાસા તરફ પશુ ભરેલ એક જીપડાલું ઓવરસ્પીડમાં જતું હતું. જે જીપડાલામાં 3 પશુઓ ભરેલા હતા. તેઓમાં અચાનક જીપડાલા ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા જીપડાલું રેલાવા લાગ્યું અને 3 પદયાત્રીઓને અડફેટે લીધા. દાહોદ સંજેલી તરફનો સંઘ સાકરિયા પાસેથી પસાર થતો હતો. તે સમયે જીપડાલાના ચાલકે ટક્કર મારી હતી અને જીપડાલું પલટી ગયું હતું. ઘટના બનતા જ બીજા અન્ય પદયાત્રીઓ અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. 108 બોલાવી ત્રણેયને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રસ્તા પર ઉભેલી એક ગાય સાથે કુકર્મ આચરી રહેલા એક નરાધમનો વિડીયો વાયરલ થયો છે અને ગૌપ્રેમીઓમાં ફિટકાર વરસી છે. પોલીસ તપાસ દરમિયાન નરાધમની ઓળખ કરીને તેની સામે ગુનો પણ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં કૃષ્ણનગર વિસ્તારમાં શિશુ મંદિર સ્કૂલ પાસે આવેલ ચોકમાં એક શખ્સ ગાય સાથે કુકર્મ આચરતો વિડીયો સામે આવતા ચકચાર મચી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે જગદીશ પરબતભાઈ નસીમ નામના શખ્સ વિરુદ્ધ કલમ 299 તેમજ પશુ પ્રત્યે ઘાતકપણાની 1960ની કલમ 11(1) ક મુજબ ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાયરલ વિડીયોની તપાસ કરી પોલીસે શખ્સની ઓળખ કરી ગુનો નોંધ્યો હતો. આરોપી પોલીસના હાથવીંતમાં હોવાનું જાણવા મળ્યું છે. જામનગરમાં પશુ સાથે ક્રૂરતાપૂર્વકનું વર્તન કરનાર આ શખ્સ સામે હાલ તો લોકો અને ગૌપ્રેમીઓમાં ફિટકારની લાગણી પ્રસરી છે. અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં ખેડૂતોના ખુલ્લા કુવાઓમાં વધુ જોવા મળી રહ્યા છે, જેના કારણે વારંવાર વન્ય પ્રાણીઓ પડી જવાની ઘટના સામે આવી છે. આજે વધુ એક ઘટના બની છે. ખાંભા તુલસી શ્યામ રેન્જમાં આવેલ નવા માલકનીશ ગામમાં મીપાભાઈ જીણાભાઈ સોલંકીની વાડીમાં આકસ્મિક રીતે કુવામાં 2 વર્ષનો દીપડો પડી જતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા આરએફઓ રાજલ પાઠકની ટીમ દોડી આવી હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ખુલ્લા કુવામાંથી દીપડાને બહાર કાઢવા પાંજરું અંદર ઉતારી વન વિભાગની ટીમ દ્વારા દીપડાને જીવિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. સ્થાનિકો પણ વન વિભાગની મદદ માટે દોડી આવ્યા હતા અને દીપડાને સુરક્ષિત બહાર કાઢી જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે મોકલ્યો હતો. અમરેલી જિલ્લામાં ખુલ્લા કુવાઓમાં બાંધવા માટે વન વિભાગ વારંવાર ખેડૂતોને અપીલ કરી રહ્યા છે. વિજાપુર તાલુકાના કુદેડા ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે તપાસ કમિટીએ ગામ લોકો સહિતના નિવેદન લઈ તપાસ પૂર્ણ કરી છે, જેમાં કમિટીની સ્થળ તપાસમાં કેટલાક કામો જેસીબીથી થયાનું ખુલ્યું છે, જેનો તપાસ અહેવાલ ડીડીઓને સુપ્રત કર્યો છે. તપાસ અહેવાલને પગલે તલાટી, તાલુકા વિકાસ અધિકારી સહિત કુલ 12 કર્મચારીઓ સામે કાર્યવાહી રૂપે પગલાં લેવાય તેવી શક્યતાઓ છે. આ દરમિયાન કુલ 5 ક્ષતિઓ સામે આવી છે, જેમાં ઉપરથી લઈને નીચે સુધીના તમામ અધિકારીથી લઈ કર્મચારીઓની મોટી બેદરકારી સામે આવી છે. વિજાપુર તાલુકાના કુદેડા ગામમાં મનરેગા યોજના અંતર્ગત માટીના રોડ અને પેવર બ્લોક નાખવા સહિત 10 જેટલા કામો કરાયા હતા, જેમાં મજૂરોના ખાતામાં મજૂરી ગયા સિવાય રૂપિયા જમા થઈ ગયા. ત્યારબાદ આ રૂપિયા મજૂરોની જાણ બહાર ખાતામાંથી ઉપડી ગયા હતા. ત્યારબાદ ગામના એક યુવકની સમગ્ર કૌભાંડની ગંધ આવતા તેણે આ મામલે ફરિયાદ કરી હતી. આ દરમિયાન ઉપરથી લઈ નીચે સુધી તમામ અધિકારીઓએ આંખ આડા કાન કર્યા હતા. ત્યારબાદ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ રેલો આવતા અધિકારીઓ દોડતા થયા હતા અને એક તપાસ કમિટી બનાવવામાં આવી હતી.